બેઠેલી કોયલનું ચિત્ર. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ટેટ 1ની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી ગુજરાતી કન્ટેન્ટ જોવાના છે, જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું અને ખૂબ જ ઉપયોગી છે. જે નવા અભ્યાસક્રમ આધારિત ધોરણ 4 ગુજરાતી વિષય વસ્તુ આધારિત MCQ જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. ધોરણ 4 ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે? તો ધોરણ 4 ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ છે કુહુ. પ્રશ્ન નંબર 2. ધોરણ 4 ગુજરાતી પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર શાનું ચિત્ર આપેલું છે? તો ધોરણ 4 ગુજરાતી પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર ડાળ ઉપર બેઠેલી કોયલનું ચિત્ર આપેલું છે. પ્રશ્ન નંબર 3. ધોરણ 4 ગુજરાતીમાં કેટલા એકમ આપેલા છે? તો ધોરણ 4 ગુજરાતી એકમમાં કુલ 10 એકમ આપેલા છે. ધોરણ 4 ગુજરાતીમાં કુલ 10 એકમ આપેલા છે, જે આ પ્રમાણે છે. પહેલું છે કિસ્સામાં પહેલવાન હા. બીજા નંબરનું છે તેને તે ઉગશે. ત્રીજા નંબરનો એકમ છે શંખલાની બહેન છીપલી. ચોથા નંબરનો એકમ છે સિંહ ઘૂઘવે બકરો ભાગે. પાંચમા નંબરનો એકમ છે પવન ખીજાય તો ગોળ ઝપાટો. પાંચમા નંબરનો એકમ છે પવન ખીજાય તો ગોળ ઝપટો. ને છઠ્ઠા નંબરનો એકમ છે ભાઈબંધ મારો બોલ્યો કુહુ. સાતમા નંબરનો એકમ છે નક્કમ ધક્કમ ધડાપ બૂમ. 7 નંબરનો એકમ છે નક્કમ ધક્કમ ધડાપ બૂમ. નંબર 8 ટામેટાની દડી રમે દાદા દાદી. ટામેટાની દડી રમે દાદા દાદી. 8 નંબરનો એકમ છે. 9 નંબરનો એકમ છે કમળ જળ કમળ જળ કમળ જળ કમળ. ને 10 નંબરનો એકમ છે રંગે સંગે કામ કરો. આ પ્રમાણેના 10 એકમ છે, જે પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી છે. પ્રશ્ન નંબર 4. એક પાણો ખાડામાં પડ્યો ગીતના રચયિતા કોણ છે? તો એક પાણો ખાડામાં પડ્યો ગીતના રચયિતા છે રમેશ પારેખ. પ્રશ્ન નંબર 5. હુરે હુરે દાંત આવ્યા ગીતના લેખક કોણ છે? તો હુરે હુરે દાંત આવ્યા ગીતના લેખક છે ઉદય ઠક્કર. પ્રશ્ન નંબર 6. કુકડીને કલગી ઉગે વાર્તા કોણે લખી છે? તો કુકડીને કલગી ઉગે વાર્તા સ્વાતિ મેઢે લખેલી છે. પ્રશ્ન નંબર 7. ભાઈ બહેન કવિતાના લેખક કોણ છે? તો ભાઈ બહેન કવિતાના લેખક છે બાલ મુકુંદ દવે. પ્રશ્ન નંબર 8. મારે પૂછવા છે એક બે સવાલ કવિતાના કોને લખી છે? તો મારે પૂછવા છે એક બે સવાલ કવિતા જીગર જોશીએ લખેલી છે. પ્રશ્ન નંબર 9. શંખલાની બહેન છીપલી ગીતના રચયિતા કોણ છે? તો શંખલાની બહેન છીપલી ગીતના રચયિતા છે ભગીરથ બ્રહ્મભટ્ટ. પ્રશ્ન નંબર 10. દાંડીકૂચ રમતમાં બે ટીમના નામ શું હતા? તો દાંડીકૂચ નામની જે રમત છે એના બે ટીમના નામ હતા અંગ્રેજી ટીમ અને ગાંધી ટીમ. પ્રશ્ન નંબર 11. બમ બમ ભોલા ગીતના રચયિતા કોણ છે? તો બમ બમ ભોલા ગીતના રચયિતા છે નરોત્તમ વાળંદ. પ્રશ્ન નંબર 12. નક્કમ ધક્કમ ધડાપ બૂમના લેખક કોણ છે? તો નક્કમ ધક્કમ ધડાપ બૂમના લેખક છે મહેન્દ્ર જોશી. પ્રશ્ન નંબર 13. સવાર કવિતાના લેખક કોણ છે? સવાર કવિતાના લેખક છે સુધીર દેસાઈ. પ્રશ્ન નંબર 14. મહાસાગર કવિતાના લેખક કોણ છે? તો મહાસાગર કવિતાના લેખક છે ત્રિભુવનદાસ વ્યાસ. પ્રશ્ન નંબર 15. સાચો બેટો ખોટો બેટો વાર્તા કયા ધોરણમાં આવેલી છે? તો સાચો બેટો ખોટો બેટો વાર્તા ધોરણ 4 ગુજરાતીમાં આવેલી છે. પ્રશ્ન નંબર 16. કહે ટામેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી
ગીતના રચયિતા કોણ છે? તો કહે ટામેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી. ગીતના રચયિતા છે કૃષ્ણ દવે. પ્રશ્ન નંબર 17. મોસમ આવી મહેનતની ગીતના રચયિતા કોણ છે? તો મોસમ આવી મહેનતની ગીતના રચયિતા છે નાથાલાલ દવે. પ્રશ્ન નંબર 18. જળ કમળ છાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે. ગીતના રચયિતા કોણ છે? તો જળ કમળ છાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે. ગીતના રચયિતા છે નરસિંહ મહેતા. પ્રશ્ન નંબર 19. ધમાચકડી 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 મારું નામ. ગીતના રચયિતા કોણ છે? તો ધમાચકડી 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 છે મારું નામ. ગીતના રચયિતા છે નીતા રામૈયા. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં